હેલો એવરીવન, તમારી જીસેટ ની એક્ઝામ પૂરી થઈ ગઈ છે. હવે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ પીએચડી ની એન્ટ્રન્સ એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છે, જે અલગ અલગ યુનિવર્સિટી દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. હવે જે રીતે મેં તમને અગાઉ કહ્યું કે તમારી પીએચડી ની એન્ટ્રન્સ એક્ઝામ હોય, તમારી જીસેટ ની એક્ઝામ હોય કે યુજીસી નેટની એક્ઝામ હોય, મોરઓરલેસ સિલેબસ છે એ સેમ જ છે, બરોબર છે. એટલે જો તમે જીસેટ ની તૈયારી કરી હોય તો એ તૈયારી ખાલી જીસેટ પૂરતી મર્યાદિત નથી રહેતી. ઇટ સમવેર તમને યુજીસી નેટમાં ઇન ફ્યુચર કામ લાગશે, અને કોઈ પણ પીએચડી એન્ટ્રન્સ એક્ઝામમાં પણ આ વસ્તુઓ તમને જરૂરથી કામ લાગશે. હવે રિસર્ચ એપ્ટિટ્યુડની મેં એક સિરીઝ ચાલુ કરી છે પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ માટે. ઓકે, 3 ક્લાસ કમ્પ્લીટ કરી લીધા છે, આજે ચોથો ક્લાસ છે. અને આ જે ક્વેશ્ચન્સ મેં લીધા છે એ પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ એક યુનિવર્સિટી કન્ડક્ટ કરેલી એના ક્વેશ્ચન પેપર્સમાંથી લીધેલા છે. એટલે જો તમે સિરીઝ જોઈ હોય ને ઇવન મારા જીસેટના ક્લાસીસ અગાઉના જોયા હોય તો તમે આ ઓબ્ઝર્વ કરી શકશો કે દરેકે દરેક ક્વેશ્ચન્સ નવા છે. મેં એવી રીતે જ ક્વેશ્ચન લીધા છે કે જેથી તમારો શું કહેવાય ક્વેશ્ચનનો જે ભંડોળ છે વધે. બીકોઝ જ્યારે જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ ત્યારે આપણે નવા કોન્સેપ્ટ ક્લિયર થતા જાય છે, રાઈટ. એટલે આજે નવા બ્રાન્ડ ન્યૂ 10 ક્વેશ્ચન સાથે આજનો ક્લાસ સ્ટાર્ટ કરી દઈએ. 31 ક્વેશ્ચન જોઈ લઈએ. Hypothesis which explain relationship between two variables is called. પૂર્વધારણા કે જે બે ચલો વચ્ચેના સંબંધને સમજાવે છે તેને ખાલી જગ્યા કહેવાય છે, રાઈટ. હવે નીચે તમને 4 ઓપ્શન્સ આપેલા છે. પહેલું છે કોઝલ હાઇપોથેસિસ, એટલે કે કારણ દર્શક અથવા તો કારણભૂત પૂર્વધારણા. દેન રિલેશનલ હાઇપોથેસિસ, એટલે કે જે સંબંધાત્મક પૂર્વધારણા હોય છે એ કહેવાય એને. ડિસ્ક્રિપ્ટિવ હાઇપોથેસિસ, ધેટ મીન્સ વર્ણનાત્મક પૂર્વધારણા. અને લાસ્ટ ડી છે, ધેટ ઇઝ ટેન્ટેટિવ હાઇપોથેસિસ, એટલે કે કામચલાઉ પૂર્વધારણા, રાઈટ. હવે તમને પૂછ્યું શું છે? The hypothesis which explain the relationship between two variables. બરાબર છે, બે ચલો છે એની વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો તમને આ જો શબ્દ તમને એક આન્સર તરફ ઇન્ડિકેશન આપે છે, જે રિલેશનલ હાઇપોથેસિસ, રાઈટ. શબ્દ સોરી કીવર્ડ ઘણી વખત ક્વેશ્ચનમાં મૂકેલા જ હોય છે, એ શબ્દો પકડી લો ને તો પણ તમે આન્સર સુધી ફટાફટ પહોંચી જાઓ. હવે કોઝલ હાઇપોથેસિસ હોય છે એક કારણ દર્શાવતી હોય છે. કોઈ પણ વસ્તુ વચ્ચેનું જે રિલેશનશિપ હોય એની વચ્ચે કોઈક સાઈડ એક ડાયરેક્શનમાં એનું ઇન્ક્લિનેશન હોય, એક સાઈડ એનો ઝુકાવ હોય, તો એ ઝુકાવનું કારણ શું? ધેટ ઇઝ કોઝલ. ઓકે, રિલેશનલ તો આપણે અહીંયા રિલેશનશિપની વાત કરી એ આવ્યું. વર્ણનાત્મક હાઇપોથેસિસ, ધેટ ઇઝ કોઈ પણ વસ્તુનું વર્ણન કરતી હોય તો એ ડિસ્ક્રિપ્ટિવમાં આવશે. અને ટેન્ટેટિવ હાઇપોથેસિસ કોઈ હોતી જ નથી. એકચ્યુઅલી ટેન્ટેટિવ ઇઝ ધ નેચર, એની કેરેક્ટરિસ્ટિક્સ છે હાઇપોથેસિસની. બીકોઝ હાઇપોથેસિસ આપણે એકદમ શરૂઆતના સ્ટેજમાં જ બાંધી લઈએ છીએ, બરોબર છે. અને આપણે એવું ધારી લઈએ છીએ કે આ બંને ચલો વચ્ચે કોઈ પણ રિલેશનશિપ નથી, બીકોઝ આપણે ત્યારે નલ પૂર્વધારણા સ્વીકાર કરી છે, રાઈટ. એટલે ત્યારે આપણે એક ટેન્ટેટિવ એક શું કહેવાય એક રિલેશનશિપ બતાડી દઈએ છીએ. બટ એ ફાઇનલી ફાઇન્ડિંગ સુધી પહોંચશે ક્યારે? જે આપણે ડેટા કલેક્ટ કરશું, એનું એનાલિસિસ કરશું અને એને ઇન્ટરપ્રેટ કરશું, રાઈટ. એટલે એ આપણને જે મળશે ધેટ ઇઝ યોર ફાઇનલ ફાઇન્ડિંગ ઓફ યોર રિસર્ચ. બટ હાઇપોથેસિસ હોય છે ઓલવેઝ ટેન્ટેટિવ, એટલે કે કામ ચલાવ હોય છે. આપણે ધારી લઈએ છીએ કે આ બે ચલો વચ્ચે સંબંધ નથી, રાઈટ. એટલે આ જે છે ટેન્ટેટિવનેસ એનું નેચર છે, એ કોઈ પણ પ્રકાર નથી હાઇપોથેસિસનો. ક્લિયર? એટલે આ 4 ઓપ્શનમાંથી આ જે ક્વેશ્ચનનો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન બી, relational hypothesis. Clear? Now question number 32. Question number 32 છે, the sum of all the square deviation is divided by the total number of observations to calculate dash. તમામ વર્ગ વિચલનોના સરવાળાને ખાલી જગ્યાની ગણતરી કરવા માટે અવલોકનોની કુલ સંખ્યા વડે શું કરવામાં આવે છે? તો કે ભાગવામાં આવે છે, રાઈટ. આ તમને ક્વેશ્ચન આપેલો છે. નીચે તમને ઓપ્શન છે પોપ્યુલેશન ડેવિએશન, એટલે કે વ્યાપ વિશ્વનું વિચલન. ઓકે, દેન પોપ્યુલેશન વેરિયન્સ, એટલે કે વ્યાપ વિશ્વનું વિચરણ. ઓકે, દેન સેમ્પલ ડેવિએશન નમૂના વિચલન, અને લાસ્ટ છે સેમ્પલ વેરિયન્સ, એટલે કે નમૂના વિચરણ, રાઈટ. આ તમને 4 ઓપ્શન્સ આપેલા છે. હવે આ સિમ્પલ જો તમને સ્ટેટિસ્ટિકલ તમે રાખ્યું હોય એમએડમાં તો તમને આ વસ્તુ ખ્યાલ, ઇવન કોમર્સ વાળાને પણ આ વસ્તુઓ ખબર જ હોય છે. પોપ્યુલેશન વેરિયન્સ એનું જે સૂત્ર જે છે ધેટ ઇઝ, જો અહીંયાથી જ તમને મળી જશે, ધ સમ ઓફ સાઇન છે સમેશનની, રાઈટ. સમ ઓફ ઓલ ધ સ્ક્વેર ડેવિએશન્સ. સ્ક્વેર ડેવિએશન્સ એટલે આ જે તમારા અવલોકનની સંખ્યા, આ જે તમારો થશે મીન, ઓકે, ડિવાઇડેડ બાય ધ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન.
આ જે મળશે એ તમને પોપ્યુલેશન વેરિયન્સ મળશે. આ અનગ્રુપ્ડ અને ગ્રુપ ડેટા માટે હોય છે, આ અનગ્રુપ માટે છે. હવે આ વસ્તુ તમને એક્ઝામ્પલથી સમજાવી દઉં એટલે ઇઝીલી તમને આ વસ્તુ યાદ રહી જાય. જો એક આપણે ડેટા લઈ લઈએ, સપોઝ ડેટા હું લઉં તો જો અહીંયા લખી લઈએ 3, 7, 11. એક નાનકડો ડેટા લઈએ જેથી તમને વસ્તુ ઇઝીલી સમજાઈ જાય. બરાબર છે. હવે આ મ્યુ માટે એનું મીન કાઢશું આપણે. તો મીન શું થશે? 3 + 7 + 11 ડિવાઇડેડ બાય 3. આ કરશો એટલે તમને મીન શું મળશે? એનો 7 મળી જશે. રાઈટ. હવે આપણે આ કરવાનું છે. બરાબર. xi ધેટ મીન્સ ઓબ્ઝર્વેશન્સ તમારા જે છે. ઓકે, ઓબ્ઝર્વેશન શું છે? તો સી હિયર 3 છે, પછી અહીંયા 7 છે અને પછી 11 છે. રાઈટ. હવે 3 - 7, ઓકે, 3 - 7 કરીશ, એનો સ્ક્વેર કરીશ. 3 - 7 ધેટ મીન્સ -4 થશે, બટ એનો સ્ક્વેર થશે તો ઓલરેડી એ પ્લસ થઈ જ જશે. એટલે 4 નો સ્ક્વેર ધેટ મીન્સ 1 સેકન્ડ. હવે આ દરેક વસ્તુ નથી લખતી, જેટલું મેં ઓરલી કીધું એ તમે ધ્યાન રાખજો. બરાબર છે. x - મ્યુ લઈએ છીએ એટલે જો અહીંયા xi મીન્સ પહેલો ડેટા લીધો એટલે 3 - મ્યુ ધેટ મીન્સ 7 કરીએ તો આપણને 4 મળશે. હવે એનો સ્ક્વેર આપેલો છે એટલે અમે અહીંયા સ્ક્વેર લઈ લીધો. ઓકે, પછી શું છે? તો પછી છે ધેટ ઇઝ 7. 7 - 7 કરશો ઓબ્વિયસલી 0 આવશે એટલે હું નથી લેતી. ઓકે, અને એના પછી બીજું શું છે? 11 છે. 11 - સેમ વે 11 - 7 કરીશ બીકોઝ xi - મ્યુ આપેલું છે. રાઈટ. 11 - 7 કરીશ અગેન મને 4 મળશે. 4 નો પાછો અહીંયા ઉપર જો સ્ક્વેર આપેલો છે એટલે હું 4 નો સ્ક્વેર કરી લઈશ તો મને 16 મળશે. રાઈટ. અને આ શું છે? n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન. કેટલા છે મારા નંબર ઓફ ઓબ્ઝર્વેશન? 3, 7 અને 11 ધેટ મીન્સ 3 છે. ઓકે, 3 છે. આ પહેલો છે, આ બીજો છે અને આ ત્રીજો છે. ક્લિયર? આ નંબર ઓફ ઓબ્ઝર્વેશન મારા થયા 3 અવલોકનોની સંખ્યા. રાઈટ. હવે આનું સમેશન છે 16 + 16 ધેટ ઇઝ શું કેટલા મળશે મને? હવે ડાયરેક્ટ હું લખી જ નાખું એટલે મળશે મને 16 દુ 32. ઓકે, ડિવાઇડેડ બાય 3 એટલે તમને 10 પોઈન્ટ સમથિંગ મળશે. આ તમે કરશો એનું ડિવિઝન તો 3 * 1 = 3, 0, 2 એટલે ઉપર આવશે. બરાબર છે. 0 મૂકીએ, 6 * 18. ઓકે, એટલે આ સો ઓન સો ફોર્થ આ ચાલ્યા જ રાખશે. એટલે અહીંયા 6, 6 એટલે સમજી લો ને કે તમે 10.67 જેટલો તમને પોપ્યુલેશન વેરિયન્સ મળશે. ક્લિયર? એટલે આ જે છે એનું સૂત્ર જ આપેલું છે. જો તમને એટલું આ વસ્તુ ખબર હોય ને તો તમે આ ટાઈપના ક્વેશ્ચન ઇઝીલી કરી શકો. બરાબર છે. આ તમને એક ઉદાહરણથી મેં સમજાવ્યું. The sum of all the square deviation is divided by the total number of observation. બરાબર છે. is to calculate population variance. એટલે આજે મળ્યું આપણે 10.67. આજે 3 તમને અવલોકનો મળ્યા 3, 7 અને 11 નો પોપ્યુલેશન વેરિયન્સ 10.67 છે. ક્લિયર? તો આનો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન બી. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 32 જોઈએ. ક્વેશ્ચન નંબર 33 જોઈએ. ડેટા રિલેટેડ ટુ જીઓફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ આર કોલ્ડ ડેશ. ભૌગોલિક લાક્ષણિકતાઓ સાથે સંબંધિત ડેટાને ખાલી જગ્યા કહેવાય છે. પહેલું છે ટેરિટોરિયલ ડેટા એટલે કે પ્રાદેશિક ડેટા, ધેન ઓર્ગેનાઇઝેશનલ ડેટા એટલે કે સંસ્થાકીય ડેટા, ધેન સી છે ધેટ ઇઝ પેરિફેરલ ડેટા અને લાસ્ટ છે ડી ધેટ ઇઝ ડેમોગ્રાફિક ડેટા એટલે કે વસ્તી વિષયક ડેટા. હવે પેરિફેરલ શબ્દનો મતલબ જો તને સમજાવી દઉં તો જો હર કોઈ વસ્તુનું સેન્ટર હોય છે. રાઈટ. હવે સેન્ટરથી તમે જેટલા દૂર જાઓ ને ઓકે તો એ જે વસ્તુ છે એની પેરિફેરી કહેવાય. બરાબર છે. એટલે એની જે આસપાસ જ્યાં સેન્ટરથી જેટલું તમે દૂર જશો ને જે તમે ડેટા કલેક્ટ કરતા જાઓ ઓકે તો આને પેરિફેરલ એરિયા કહેવાય અને ત્યાંથી જે તમને ડેટા મળશે એ પેરિફેરલ ડેટા મળશે. રાઈટ. હવે જુઓ જીઓફિઝિકલની જ્યારે વાત આવે, ભૌગોલિક લાક્ષણિકતાની વાત આવે, ભૌગોલિક લાક્ષણિકતા હંમેશા ક્યાં મળે? તો પ્રાદેશિક જ્યાં હોય ઓકે પ્રાદેશિક અલગ અલગ પ્રદેશમાં તમને અલગ અલગ ટાઈપનો ડેટા મળશે બીકોઝ ત્યાંની ભૌગોલિક લાક્ષણિકતા પણ જુદી જુદી હોય છે. હવે સપોઝ તમે કોઈ પણ ઇન્ડિયાનો ડેટા કલેક્ટ કરતા હો તો તમને વેસ્ટ સાઇડ જે ગુજરાત સાઇડ છે એ અલગ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાંનો ડેટા તમને ડિફરન્ટ મળશે કમ્પેર ટુ ઈસ્ટર્ન સાઇડ. જે ઈસ્ટર્ન સાઇડના જે સ્ટેટ્સ છે બરોબર છે, મેઘાલય છે, મણિપુર છે, અસમ છે, તો ત્યાંની ભૌગોલિક લાક્ષણિકતાઓ અલગ છે. તો ત્યાંનો ડેટા અને વેસ્ટર્ન સાઇડ ધેટ મીન્સ ગુજરાતનો ડેટામાં ઘણો બધો ફેર હશે.
ભલે ને એક જ કન્ટ્રીમાં એક જ દેશમાં આવ્યા બટ એની ભૌગોલિક લાક્ષણિકતા અલગ છે, એના કારણે આપણને ડેટામાં થોડું ઘણું વેરિએશન જોવા મળે. તો આ જે કહેવાય જે જીઓફિઝિકલ કેરેક્ટરિસ્ટિક છે એટલે કે એની જે ભૌગોલિક લાક્ષણિકતા છે એવા ડેટાને શું કહેવાય તો પ્રાદેશિક ડેટા. અલગ અલગ પ્રદેશમાંથી જે ડેટા લેતા હોય બરોબર છે, બીકોઝ દરેક પ્રદેશની ભૌગોલિક લાક્ષણિકતા અલગ હોય છે. એ રીતે કરીને તમે કનેક્ટ કરીને યાદ રાખી શકશો. ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય દરેક પ્રદેશની, ધેટ મીન્સ પ્રાદેશિક ડેટા. ક્લિયર? એટલે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર શું થશે? ધેટ ઇઝ ઓપ્શન એ. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 34. Question number 34 છે that is plagiarism can be avoided by સાહિત્ય ચોરીને આના દ્વારા ટાળી શકાય છે. નીચે તમને 4 ઓપ્શન્સ આપેલા છે. Now if you observed કે આપણે જે આ PET ની જે સિરીઝ કરી છે એમાં પ્લેજિયરિઝમ ને લગતા ઘણા બધા ક્વેશ્ચન્સ તમને જોવા મળ્યા છે જે આપણે GSET માં એટલા બધા નહોતા, બરોબર છે. લાઈક આખો નવો ટોપિક તમારો તૈયાર થઈ જાય. ઓફકોર્સ કોઈ પણ વસ્તુને જ્યારે ઇન ડેપ્થ ક્લિયર કરવી ત્યારે એનો કોન્સેપ્ટ તો જોવો જ પડે, બટ તમે જ્યારે નોટ્સ બનાવતા હોય તો આ જે ક્વેશ્ચનના આન્સર્સ છે એ પણ તમે કોટ કરી દેજો. એટલે એ પણ તમારે એક પ્લેજિયરિઝમની નોટમાં તમારે એક એડિશનલ એક વસ્તુ મળી જશે, રાઈટ? હવે પ્લેજિયરિઝમ કેન બી અવોઇડેડ બાય, એટલે શેના દ્વારા તમે પ્લેજિયરિઝમને અવોઇડ કરી શકો? નીચે તમને 4 ઓપ્શન્સ આપેલા છે, જોઈ લઈએ ચારે 4 ઓપ્શન્સ. પહેલું છે કોપિંગ ધ વર્ક ઓફ અધર્સ એક્યુરેટલી, અન્યના કાર્યને ચોક્કસપણે એટલે એઝ ઇટ ઇઝ તમે એની નકલ ઉતારી લેતા હો, બરાબર છે. એક તમે બુકમાંથી અથવા તો કોઈ પણ થીસીસમાંથી એઝ ઇટ ઇઝ એનું જે કામ હોય એ તમારામાં કોપી પેસ્ટ કરો તો આ વસ્તુ તો પ્લેજિયરિઝમમાં આવી જાય. ઓકે, જો આવી રીતે તમે કરો તમારો થીસીસ હોય ઓફકોર્સ એમાં આવી જશે, રાઈટ? નાઉ મૂવિંગ ટુવર્ડ્સ સેકન્ડ, પેરાફ્રેઝિંગ ધ ઓથર્સ ટેક્સ્ટ ઇન્ટુ યોર ઓન વર્ડ, તમારા પોતાના શબ્દોમાં લેખકના લખાણ હોય એ પરિભાષિત કરવું, બરોબર છે. બટ શું કરવું? તમે તમારા શબ્દો એ જે છે વસ્તુ જે લેખકે લખી છે, જે પણ એનો ઓથર છે, બરોબર, જે રિસર્ચર છે એને જે રીતે કોટ કર્યું છે એના કરતા તમે અલગ લેંગ્વેજમાં સેમ વસ્તુ તમે કોટ કરી શકો, જેનો મર્મ એટલે કે એનો મીનિંગ ચેન્જ ન થવો જોઈએ, બરોબર. શબ્દો તમે વાક્યની રચના થોડી ઘણી ચેન્જ કરી શકો તો આ વસ્તુને પેરાફ્રેઝિંગ કહેવાય. હવે જો તમે પેરાફ્રેઝિંગ કરો તો દેર આર વેરી લેસ ચાન્સીસ કે તમારું જે થીસીસ છે કે તમારું રિસર્ચ વર્ક છે એ પ્લેજિયરિઝમમાં આવી જાય, બરોબર. તમારે પ્લેજિયરિઝમમાં જો પેરાફ્રેઝિંગ કરેલું હોય તો ના આવે. બટ અગેન આપણે પેરાફ્રેઝિંગ અંગે ક્વેશ્ચન જોયેલા કે પેરાફ્રેઝિંગની પણ અમુક કન્ડિશન્સ હોય છે, એ તમારે કન્ડિશન ફૂલફિલ કરવી જ પડે. બટ જ્યારે તમે પેરાફ્રેઝિંગ કરતા હો, ઓકે, ધેટ મીન્સ કોઈ પણ ઓથરનું કોઈ પણ રિસર્ચરનું કામ હોય એને તમે તમારા શબ્દોમાં ઢાળી અને તમારા રિસર્ચ વર્કમાં નાખો ત્યારે તમારી એ જે વસ્તુ છે પ્લેજિયરિઝમમાં ના આવે. ઓકે, તો આ ક્વેશ્ચનનો સાચો આન્સર થશે. ઓકે, નાવ સી અને ડી ઓફકોર્સ નહીં આવે બટ સ્ટીલ આપણે વાંચી લઈએ. કટ એન્ડ પેસ્ટિંગ ફ્રોમ ધ ઇન્ટરનેટ, કોપી પેસ્ટ જ કરવું તો તમારો આવી જાય પ્લેજિયરિઝમમાં, બરોબર છે. દેન કોટિંગ ડાયરેક્ટલી વિધાઉટ રિવીલિંગ ધ સોર્સ, મીન્સ કે તમે જ્યાંથી પણ વસ્તુઓ મેળવી, કોઈ બુક હોય, કોઈ થીસીસ હોય, કોઈ રિસર્ચ પેપર હોય, એમાંથી તમે એઝ ઇટ ઇઝ એ પેરેગ્રાફ મૂકી દો તમારા રિસર્ચ વર્કમાં. ઓકે, અને પછી શું કરો? એ તમે જ્યાંથી સોર્સ હોય, તમે જ્યાંથી વસ્તુ મેળવી હોય એને તમે બિબ્લિયોગ્રાફીમાં પણ એડ ન કરો તો તમારું શું થશે? તમારું જે થીસીસ વર્ક છે તમારું પ્લેજિયરિઝમમાં આવી જશે. ક્લિયર? એટલે આ જો કરો તો પણ તમારું પ્લેજિયરિઝમમાં આવી જાય. ખાલી એક જ છે કે પેરાફ્રેઝિંગ કરો. ઓકે, ધેટ મીન્સ ઓથરનું જે વસ્તુ હોય, ઓથરે જે વસ્તુઓ પેરેગ્રાફમાં આપી હોય એને તમે તમારા શબ્દોમાં ઢાળીને લખો, તેને પેરાફ્રેઝિંગ કહેવાય. ઓફકોર્સ એની જે કન્ડિશન હોય એ ફૂલફિલ કરવી પડે, બટ આવી રીતે કરો તો તમારું કામ જે છે પ્લેજિયરિઝમમાં ના આવે. ધેટ મીન્સ આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર શું થશે? ધેટ ઇઝ ઓપ્શન બી. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 35. ક્વેશ્ચન નંબર 35 છે a two-way systematic conversation between an investigator and a respondent is called, ડી ઉપર આવશે. ઓકે, તપાસકર્તા અને પ્રતિવાદી, ધેટ મીન્સ જે તમને સામે જવાબ આપતા હોય એ વચ્ચેની દ્વિમાર્ગી પદ્ધતિસરની વાતચીતને ખાલી જગ્યા કહેવાય. પહેલું છે ઓબ્ઝર્વેશન, સેકન્ડ છે શેડ્યુલ, થર્ડ છે ઇન્ટરવ્યુ અને ડી છે ધેટ ઇઝ સિમ્યુલેશન. ઓકે, અવલોકન, શેડ્યુલ, ઇન્ટરવ્યુ અને સિમ્યુલેશન. ઓકે, હવે ઓબ્ઝર્વેશન એટલે તમે કોઈક વ્યક્તિને ઓબ્ઝર્વ કરતા, બરોબર છે. અહીંયા તો કન્વર્ઝેશનની વાત આવી એટલે આ નહીં આવે. શેડ્યુલ મીન્સ તમે જ્યારે વાતચીત કરતા હો અને ત્યારે રિસ્પોન્ડન્ટ હોય એના આન્સર જે છે, તમે ઇન્ટરવ્યુઅર હો અને તમે નોંધતા હો તે શેડ્યુલ કહેવાય, તો એ પણ નહીં આવે. ઇન્ટરવ્યુ ઓફકોર્સ આવશે because it is a two-way systematic conversation between
an investigator and respondent. Okay, એટલે આનો સાચો આન્સર શું થશે? ઇન્ટરવ્યુ. ક્લિયર? So the correct answer for this option, this question is option C. Okay, now question number 36. 36નો question છે, question which allow only a few alternative ways for answering is called dash. પ્રશ્નો કે જેઓ જવાબ આપવાની માત્ર થોડી વૈકલ્પિક રીતને જ મંજૂરી આપતા હોય તો તેને કેવા પ્રશ્નો કહેવાય? ઓકે, જે તમને ચાર ઓપ્શન્સ આપેલા છે. પહેલું છે ધેટ ઇઝ ઓપન એન્ડેડ ક્વેશ્ચન, એટલે કે જે શું કહેવાય, જે તમે ક્વેશ્ચન મૂકો અને પછી જો સામે રિસ્પોન્ડન્ટ હોય એને પોતાની આખી રામ કહાની કેવી હોય તો કહી શકે, એને ઓપન એન્ડેડ ક્વેશ્ચન કહેવાય. ઓકે, અનસ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચન એ અગેન ઓપન એન્ડેડ નો જ ભાગ છે. ઓકે, ઓપન એન્ડેડમાં જ અનસ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચન આવી જાય છે. પછી છે સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચન, સ્ટ્રક્ચરલ ક્વેશ્ચન અથવા સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચન. એમાં શું હોય છે કે એમાં તમને એક એવો ક્વેશ્ચન પૂછો જેનો જવાબ એ હા કે નામાં અથવા તો એકદમ શોર્ટમાં આપે, તમે એના ઓપ્શન્સ પણ આપી દીધો, એમાંથી જ એને સિલેક્ટ કરવાનો હોય. સપોઝ જ્યારે તમે કોઈ પણ છોકરાનું અચીવમેન્ટ સ્કોર નક્કી કરતા હો ત્યારે તમે બાળકને પૂછો કે તમે શું બારે ક્યાંય કોચિંગ લ્યો છો, કાં જવાબ હામાં આપશે કાં તો નામાં આપશે. ઓકે, તો એ ઓપન એન્ડેડ ક્વેશ્ચન નથી, ક્લોઝ એન્ડેડ છે ને એને સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચન અથવા સ્ટ્રક્ચરલ ક્વેશ્ચન કહેવાય. તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર શું થશે? પ્રશ્નો કે જેઓ જવાબ આપવાની માત્ર થોડીક વૈકલ્પિક રીતોને જ મંજૂરી આપે છે એને સ્ટ્રક્ચર્ડ એટલે કે માળખાકીય ક્વેશ્ચન્સ કહેવાય છે. રાઈટ? એટલે અહીંયા જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન સી. Okay, now question number 37. Question number 37 છે the difference between the sample value expected and the estimated value of the parameter is called as dash. પેરામીટરની અપેક્ષિત અને નમૂનાના મૂલ્ય વચ્ચેના જે અંદાજિત મૂલ્ય હોય એના તફાવતને ખાલી જગ્યા કહેવાય છે. ઓકે, એરર એટલે કે ભૂલ, બાયસનેસ એટલે બાયસ ધેટ મીન્સ કોઈ પૂર્વગ્રહ હોય. ઓકે, એ પછી કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ અને લાસ્ટ છે ડિફરન્સ ધેટ ઇઝ તફાવત. કે હવે ઘણી વખત આપણે ડિફરન્સ વાંચીને ડાયરેક્ટ તફાવત પર ટિક કરી દેતા હોય છે, પણ એવું નથી. જ્યારે ડિફરન્સ બિટવીન સેમ્પલ વેલ્યુ એક્સપેક્ટેડ, મારી સેમ્પલની જે એક્સપેક્ટેડ વેલ્યુ હોય, ઓકે, અને ધ એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ ધ પેરામીટર, હવે એ બંને વચ્ચેનો જ્યારે તફાવત આવે એને શું કહેવાય? એને બાયસ કહેવાય. ઓકે, એને પૂર્વગ્રહ કહેવાય. બીકોઝ મારું એસ્ટિમેટેડ વેલ્યુ, મને ધારો કે સપોઝ એક મારી કોઈ પણ વિષય પર હું સંશોધન કરું છું, એમાં ગર્લ્સ અને બોયઝ છે અને મને એમ છે કે નહીં ગર્લ્સ ઓલવેઝ વધારે હોશિયાર હોય, વધારે સિન્સિયર, એવું મારા માઇન્ડમાં છે, પણ મે બી રિઝલ્ટમાં ઉલટું પણ મળે, છોકરાઓ વધારે હોશિયાર મળે એ ડેટા માટે. ઓકે, તો મેં જે એસ્ટિમેટેડ વેલ્યુ ગર્લ્સ માટે મેં ધારી હોય, ઓકે, અને પછી જે મને વેલ્યુ મળે તો એ જે વેલ્યુ વચ્ચે ડિફરન્સ આવશે એ શું કહેવાશે? તો એ મારી બાયસ કહેવાશે, મારો પૂર્વગ્રહ કહેવાશે. બીકોઝ મે બી હું જે રીતે ધારતી એ પ્રમાણે ગર્લ્સનો જે અચીવમેન્ટ સ્કોર મેં વધારે ધાર્યો કમ્પેર ટુ બોયઝ. ઓકે, અને પછી જો મને ડેટા એનાથી વિચલિત, એનાથી વિરુદ્ધ મળે, ઓકે, તો એ જે ડિફરન્સ મળશે એ મારી શું હશે? એ બાયસ હશે. રિસર્ચરની બાયસ એટલે કે એનો પૂર્વગ્રહ હશે. ઓકે, તો અહીંયા જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન બી. નાઉ ક્વેશ્ચન નંબર 38. 38નો ક્વેશ્ચન છે a technique of building up a list or sample of a special population by using an initial set of members as informants is called dash. માહિતી આપનાર તરીકે સભ્યોના પ્રારંભિક સમૂહનો ઉપયોગ કરીને યાદી અથવા તો વિશિષ્ટ વસ્તી, વિશિષ્ટ વ્યાપ વિશ્વ ના નમૂના બનાવવાની જે તકનીક હોય એને શું કહેવાય છે? બરોબર છે? કોટા સેમ્પલિંગ, then સ્નોબોલ સેમ્પલિંગ, એના પછી કન્વીનિયન્ટ સેમ્પલિંગ અને પર્પઝિવ સેમ્પલિંગ. આ ચાર તમને નીચે ઓપ્શન્સ આપેલા છે. હવે એક જ શબ્દ એવો છે જેનાથી તમને આખો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, એ છે ઇન્ફોર્મન્ટ. ઓકે, હવે જુઓ, જ્યારે આપણે સ્નોબોલ સેમ્પલિંગ કરતા હોઈએ છીએ ત્યારે જે પણ આપણો સબ્જેક્ટ, જે તમારો રિસર્ચનો ટોપિક હોય, એના માટે જે તમે સેમ્પલ લેવાના હો, ત્યાંથી જ્યાંથી ડેટા કલેક્ટ કરવા માટે જે સેમ્પલ લેવાનો, તમે એક પહેલું ઇન્ફોર્મન્ટને ઓળખી લો. બરોબર છે? એ ઇન્ફોર્મન્ટ જ તમને બીજાની ઇન્ફોર્મેશન આપશે. ઓકે, બીજો જશો બીજા બેની ઇન્ફોર્મેશન આપી શકે. ઓકે, ત્રીજો જશો તો ત્રીજો તમને, એટલે આવી રીતે તમે એકબીજાની ઇન્ફોર્મેશન મળતી રહેશે. તો જે ઇનિશિયલ સ્ટેજ પર જે તમને ઇન્ફોર્મન્ટ હશે એ જ તમને આગળ ધીરે ધીરે વધારતો જશે. બરોબર છે?
આ ફર્સ્ટ હશે, સેકન્ડની આપશે, સેકન્ડ હશે, તમને ત્યાંથી બીજો ડેટા મળશે. એ રીતે તમને જે મળે એને શું કહેવાય? સ્નોબોલ સેમ્પલિંગ. હવે તમે જે નોટ્સ બનાવી હોય અને સ્નોબોલ સેમ્પલિંગ, આ જે ક્વેશ્ચન સેટ છે એમાં આપણે 3 થી 4 ક્વેશ્ચન આઈ થિંક સ્નોબોલ સેમ્પલિંગ ના કર્યા. તો એ જે ક્વેશ્ચન છે એ તમારી એક પીસ ઓફ ન્યૂ ઇન્ફોર્મેશન થઈ જશે. એટલે જ્યાં પણ સ્નોબોલ સેમ્પલિંગની નોટ્સ બનાવી હોય ત્યાં આ વસ્તુ લખી લેજો કે ટેકનિક ઓફ બિલ્ડિંગ અપ અ લિસ્ટ or a sample of special population by using an initial set of members as informant is called snowball sampling. Clear? એટલે આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર શું થશે? That is ઓપ્શન બી, સ્નોબોલ સેમ્પલિંગ. હવે કોઈ પણ ક્વેશ્ચન હોય એમાં અમુક એવા કીવર્ડ્સ આપેલા જ હોય કે એ જો શબ્દ તમે પકડી લો તો તમારો ફટાફટ આન્સર થઈ જાય. અદરવાઇઝ તમે ક્વેશ્ચન વાંચતા જ રહી જાઓ. અહીંયા ઇન્ફોર્મન્ટ એવો શબ્દ છે કે કોઈ પણ જ્યારે સેમ્પલિંગ પ્રોસેસમાં હશો ત્યારે તમે કોઈ પણ એવું સેમ્પલિંગ હશે એ તમને ઇન્ફોર્મન્ટ વર્ડ નહીં આપે. ઇન્ફોર્મન્ટ હંમેશા તમને સ્નોબોલ સેમ્પલિંગ તરફ જ ઇન્ડિકેશન કરે છે. એટલે આ શબ્દ વાપરો એટલે તમે આંખ બંધ કરીને સ્નોબોલ સેમ્પલિંગ કરી જ લેવાનું, રાઈટ? અને આ જે બધા કીવર્ડ્સ છે એ તમે જ્યાં જ્યાં નોટ્સ બનાવી હોય એની નીચે લખી લેજો. એટલે જ્યારે ફાઇનલ રિવિઝન કરવું પડે, અત્યારે ઠીક છે પીએચડી એન્ટ્રન્સ તમારી પૂરી થઈ જશે, બટ ઇન ફ્યુચર તમે નેટની એક્ઝામ આપતા હો ને એની જો તૈયારી કરવી હોય તો આ બધી વસ્તુઓ છે પછી એમ થાય કે નહીં પછી લખી લેશું, પછી કરી લેશું, પછી ક્યારે આવતું જ નથી અને વસ્તુઓ રહી જતી હોય, ક્યાંક છૂટી જતી હોય છે, રાઈટ? એટલે આ બધી નોટ્સ બનાવતા જ રહેજો એટલે તમને આગળ જતા ઉપયોગી થશે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 39 જોઈએ. ક્વેશ્ચન નંબર 39 છે સિલેક્ટિંગ એવરી ફિફ્થ ફિમેલ એન્ટરિંગ in the mall is an example of dash. આને ગુજરાતીની કોઈ જરૂર નથી, આપણે સમજી શકીએ એ ટાઈપનું છે કે જે મોલમાં દરેક જે પાંચમી લેડી આવતી હોય, પાંચમી સ્ત્રી આવતી હોય એ તમારો સેમ્પલનો પાર્ટ થઈ જશે. તો એ મેથડ, સેમ્પલિંગ મેથડ કઈ કહેવાશે? જો સપોઝ એક દિવસમાં ધારો કે 5000 વિઝિટર્સ આવ્યા, એમાં દરેક પાંચમી જે લેડી હશે, બરોબર છે, પહેલી પાંચમી આવી, ઓકે, આ પહેલો સેમ્પલનો તમારો પાર્ટ થી. પછી નેક્સ્ટ કયો આવશે? જે 10th નંબર પર આવશે. એના પછી શું આવશે? તો 15મા નંબર પર જે આવશે. એટલે આવી રીતે એક જે થશે એને શું કહેવાય? ધેટ ઇઝ કોલ્ડ સિસ્ટમેટિક સેમ્પલિંગ, રાઈટ? એટલે જે આ ક્વેશ્ચન છે એનો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન સી. ઓકે, નાઉ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ક્લાસ, 40 ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 40 છે which of the following scale possesses an absolute zero? બસ એબ્સોલ્યુટ ઝીરો આવે એટલે આપણે ઓપ્શન વાંચવાની પણ જરૂર ન પડે. નોમિનલ સ્કેલ છે, ઓર્ડિનલ સ્કેલ છે, ઇન્ટરવલ સ્કેલ છે અને રેશિયો સ્કેલ છે. એક રેશિયો સ્કેલ જ એવો છે જેમાં એબ્સોલ્યુટ ઝીરો આવે છે, એ સિવાય નોમિનલ હોય, ઓર્ડિનલ હોય, ઇન્ટરવલ હોય કે ઇન્ટરવલ હોય કોઈમાં નથી આવતો. ઓનલી ને ઓનલી રેશિયો સ્કેલ ઇઝ હેવિંગ એબ્સોલ્યુટ ઝીરો એન્ડ રેશિયો સ્કેલ ઇઝ ધ હાઈએસ્ટ સ્કેલ among all four scales. Nominal, that means ઓળખાંક, ઓકે, ઓર્ડિનલ મીન્સ ક્રમાંક અથવા તો ક્રમાંક, ઇન્ટરવલ મીન્સ અંતર-અંક, ઓકે, અને રેશિયો એ ગુણોત્તર અંક. ઓકે, આ ચાર સ્કેલનું ગુજરાતી નામ થઈ ગયું. એબ્સોલ્યુટ ઝીરો હંમેશા ગુણોત્તર સ્કેલમાં જ હોય છે. આઈ હોપ તમને એ વસ્તુ યાદ રહી ગઈ છે બીકોઝ આ મિની સિરીઝમાં સૌથી પહેલો ક્લાસ મેં લીધો હતો. ઇન કેસ તમારાથી જોવાનો રહી ગયો હોય તો ઇટ ઇઝ વેરી યુઝફુલ ક્લાસ બીકોઝ એમાં મેં ચારે ચાર તમારા સ્કિલ્સ છે ડિટેલમાં સમજાવ્યા છે. એમાં આ વસ્તુની, આ ક્વેશ્ચનની ઇનફેક્ટ ચર્ચા કરેલી જ છે. એટલે જો તમારાથી જોવાનો બાકી રહી ગયો હોય તે જોઈ લેજો. ઓકે, આન્સર થશે ઓપ્શન ડી અને હું એક ક્લાસની લિંક પણ ઉપર અહીંયા જ પિન કરી દઈશ. ઓકે, જેથી તમને જોવામાં ઈઝી રહે, રાઈટ? સો થેન્ક યુ ફોર વોચિંગ. અગર ક્લાસ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, કંઈક શીખવા મળ્યું હોય તો ક્લાસને લાઇક કરજો બીકોઝ સમવેર આઈ ફીલ કે તમે ક્લાસને લાઇક કરતા હો દેટ મીન્સ હું જે તમારી માટે મહેનત કરું છું એને તમે પસંદ કરો છો. હું જે તમારી માટે ક્વેશ્ચન્સ લઈ આવ્યો છું એ દરેક વસ્તુ તમને પસંદ છે એટલે હું એ રીતે વધારે મોટિવેટ થાઉં ને દરેક વસ્તુ તમારી માટે લઈ આવું જે તમને ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનમાં, તમારા એકેડેમિક્સમાં યુઝફુલ થાય. ક્લાસ તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કોની રાહ જુઓ છો? બસ સબસ્ક્રાઇબ કરી દો બીકોઝ ઇન ફ્યુચર તમે કોઈ પણ એક્ઝામ આપવાના હશો તેને લગતી દરેક ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળશે. ઓકે, તો બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.